નમસ્કાર. ચાલો આજે આપણે એક એવી પવિત્ર ગાથામાં ડૂબકી મારીએ જે શક્તિ અને શુભતાથી ભરપૂર છે. મંગલચંડી આખ્યાન. આ ફક્ત એક દેવીની વાર્તા નથી, પણ એ શક્તિની કથા છે જે ગમે તેવા અંધકારમાં પણ આશાનું કિરણ બનીને આવે છે. તો ચાલો આ ગાથાના ઊંડાણમાં ઉતરીએ અને એના રહસ્યોને સમજીએ. મંગલમાં પણ મંગલ. આ શબ્દો છે ને, એ ખાલી એક શરૂઆત નથી, પણ દેવીના સમગ્ર સ્વરૂપનો સાર છે. આનો અર્થ એ છે કે તે માત્ર શુભ નથી, પણ શુભતાનો મૂળ સ્ત્રોત છે. બસ આ એક વાક્ય જ આપણી આજની ચર્ચાનો પાયો છે. તો સવાલ એ થાય કે આ મંગલચંડી છે કોણ? ગ્રંથો પ્રમાણે તે મૂળ પ્રકૃતિ, એટલે કે આ બ્રહ્માંડની જે મૂળભૂત સ્ત્રી શક્તિ છે એનો જ એક અંશ છે. એમને સ્ત્રીઓના સદ્ગુણોનું જીવંત સ્વરૂપ માનવામાં આવે છે, અને એમના નામનો અર્થ જે છે મંગલચંડી, એટલે કે જે શુભતા અને સૌભાગ્ય આપે છે. તો ચાલો આપણા આ વિશ્લેષણના પહેલા ભાગમાં આપણે એ સમજીએ કે દેવીની ખરી ઓળખ શું છે, અને એવા તો કયા ગુણો છે જે એમને આટલા પૂજનીય બનાવે છે. એમના જે ગુણો છે એ જ એમને દેવો અને મનુષ્યો બંને માટે આદરણીય બનાવે છે. તે ફક્ત સ્ત્રીઓના સદ્ગુણનું પ્રતીક નથી, પણ સૌભાગ્ય અને સુખ આપનાર પણ છે. અને સૌથી મહત્વની વાત તો એ છે કે પૃથ્વી પર એમની સૌથી પહેલી પૂજા બીજા કોઈએ નહીં, પણ ખુદ દેવી દેવતાઓએ કરી હતી. આ જ વાત એમના સર્વોચ્ચ સ્થાનને સાબિત કરે છે. જુઓ, દરેક મહાન કથામાં એક સંઘર્ષ તો હોય જ છે. તો હવે આપણે કથાના એવા વળાંક પર આવીએ છીએ જ્યાં બ્રહ્માંડમાં એક એવો ભયંકર સંઘર્ષ થયો કે દેવો પણ હારી ગયા, અને ત્યારે દૈવી શક્તિના હસ્તક્ષેપની જરૂર પડી. જરા એ દ્રશ્યની કલ્પના કરો. દેવો અને દાનવો વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. આકાશમાં અસ્ત્ર-શસ્ત્રની ગર્જનાઓ છે, પણ ધીમે ધીમે દેવોની હાર થઈ રહી છે. એમની શક્તિ ઓછી થઈ રહી છે, અને ચારે બાજુથી નિરાશા એમને ઘેરી વળી છે. જ્યારે બધી જ આશાઓ તૂટી જાય, જ્યારે લાગે કે હવે બધું જ ખતમ થઈ જશે, ત્યારે કોની પાસે જવાય? દેવો માટે આ એક મોટો સવાલ હતો, અને એનો જવાબ જ આખી કથાનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ છે. અને બસ એ જ નિરાશાના ગાઢ અંધકારમાં દેવોના સંકટને દૂર કરવા માટે એક દૈવી શક્તિ પ્રગટ થાય છે, અને આ જ હતો વિજયનો સાચો માર્ગ. આ વિજય કોઈ એક દેવતાનો નહોતો, પણ એક દૈવી ટીમવર્કનું પરિણામ હતો. થયું એવું કે ભગવાન શિવે પ્રાર્થના કરી, અને તરત જ મંગલચંડી પ્રગટ થયા. એમને શિવજીને કહ્યું, શંકર, ડરવાની કોઈ જ જરૂર નથી. આ પછી ભગવાન વિષ્ણુ બન્યા નંદી, અને દેવીની શક્તિથી શિવજીએ ભયંકર દાનવ ત્રિપુરાસુરનો નાશ કર્યો. અને જેવી જીત થઈ એ પછી ખુદ ત્રિદેવો, એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, એ બાકીના બધા દેવતાઓ સાથે મળીને પ્રગટ થયેલા મંગલચંડી સ્વરૂપની પૂજા કરી. આ એ વાતનો પુરાવો છે કે એમની શક્તિ સર્વોચ્ચ છે. તો આ તો થઈ એ પૌરાણિક ઘટનાની વાત. હવે એ ઘટનામાંથી ભક્તિ અને પૂજા અર્ચનાની કઈ પદ્ધતિઓ શરૂ થઈ એના પર એક નજર કરીએ. ધ્યાન કરવા માટે શાસ્ત્રોમાં દેવીનું એકદમ સ્પષ્ટ ચિત્ર આપવામાં આવ્યું છે. એમને એક એવી યુવતી તરીકે વર્ણવવામાં આવ્યા છે જે હંમેશા 16 વર્ષના જ રહે છે, જેમના ચહેરા પર એક સૌમ્ય સ્મિત હોય છે. એમનો રંગ સફેદ ચંપાના ફૂલ જેવો, અને આંખો શ્યામ કમળ જેવી સુંદર છે. તે બધી જ સંપત્તિ આપે છે, અને આ સંસારરૂપી સમુદ્રમાં એક માર્ગદર્શક દીવાની જેમ છે. હવે વાત કરીએ મંત્રની. મંગલચંડીના ખાસ મંત્ર વિશે જાણીએ એ પહેલાં એ સમજવું જરૂરી છે કે મંત્ર ખાલી શબ્દોનો સમૂહ નથી, પણ એક એવો પવિત્ર ધ્વનિ છે જેમાં આધ્યાત્મિક શક્તિ છુપાયેલી હોય છે. ઓમ રીમ શ્રીં ક્લીમ સર્વપૂજ્ય દેવી મંગલચંડિકે હું ફટ સ્વાહા. આ 21 અક્ષરનો એક ખૂબ જ શક્તિશાળી મંત્ર છે. શાસ્ત્રોમાં આ મંત્રને ભક્તો માટે કલ્પવૃક્ષ કહ્યો છે, મતલબ કે એક એવું દિવ્ય વૃક્ષ જે બધી જ ઈચ્છાઓ પૂરી કરી શકે છે. પણ હા, આ મંત્રને સિદ્ધ કરવો એ કોઈ સહેલી વાત નથી. એના માટે ખૂબ સમર્પણ જોઈએ. કહેવાય છે કે આ મંત્ર 10 લાખ વખત જપ્યા પછી સિદ્ધ થાય છે. આ ભક્તની શ્રદ્ધા અને ધીરજની સાચી પરીક્ષા છે. સ્તુતિની આ પંક્તિઓ ભક્તના હૃદયનો પોકાર છે. આ રક્ષણ માટેની એક ભાવનાત્મક અરજી છે, જે દેવીના રક્ષક સ્વભાવને સીધી રીતે વ્યક્ત કરે છે. અને હવે આપણે આ ચર્ચાના અંતિમ ભાગમાં આવી પહોંચ્યા છીએ.
અહીં આપણે જોઈશું કે આ પૂજાની પરંપરા કોણે આગળ વધારી અને દેવીએ પોતાના ભક્તોને શું શાશ્વત વચન આપ્યું છે. એમની પૂજાનો જે ક્રમ છે એ જ એમના સાર્વત્રિક મહત્વને દર્શાવે છે. જુઓ, એમની પૂજા દેવલોકમાં ભગવાન શિવથી શરૂ થઈ, પછી ગ્રહોમાં મંગળે કરી, પૃથ્વી પર રાજા મંગળે કરી અને પછી મંગળવારના દિવસે સર્વ સ્ત્રીઓ અને પુરુષોએ આ પૂજાને અપનાવી. ગ્રંથમાં એક બહુ સ્પષ્ટ અને કાયમી વચન આપવામાં આવ્યું છે. જે કોઈ પણ આ કથા અને સ્તોત્રને સાંભળે છે એમના જીવનમાં ફક્ત મંગળ જ થાય છે. અમંગળ એમને ક્યારે સ્પર્શી પણ નથી શકતું અને એમનું સૌભાગ્ય પેઢી દર પેઢી વધતું જ જાય છે. હવે જુઓ કે બધી કડીઓ એકબીજા સાથે કેવી રીતે જોડાયેલી છે. દેવીનું નામ મંગલ છે, એમની પૂજા મંગળવારના દિવસે થાય છે અને તે ભક્તોને મંગલ એટલે કે શુભતાનું જ વરદાન આપે છે. ખરેખર તે સર્વ મંગલનો મૂળ સ્ત્રોત છે. તો આ પ્રાચીન કથાનો આજના સમયમાં શું અર્થ કાઢી શકાય? જ્યારે જીવનમાં નિરાશા આવે ત્યારે અંધકારમાં પણ આશાનું કિરણ લાવનારી શક્તિની આ વાર્તા આપણને શું શીખવી શકે? આ એક એવો પ્રશ્ન છે જેના પર વિચાર કરવા જેવો છે.